Good morning, Suprabhatam, Namaste. Welcome to you, my dear students. આપણે મહાકવિ ભાસ રચિત સ્વપ્નવાસવ દત્તમમાં ભાસની મહત્તા, વિવિધ વિદ્વાનોએ ભાસને આપેલી અંજલિઓ, ભાસના જીવન વિશેની કિંવદંતીઓ, તેનો સમય, એની તેર કૃતિઓનો આપણે પરિચય મેળવ્યો. સ્વપ્નવાસવ દત્તમનું જે પૂર્વ નાટક છે પ્રતિજ્ઞા યોગંધરાયણમ, તો આપણે પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્નવાસવ દત્તમનો પણ ટૂંકમાં કથાસાર આપણે જોયો. શીર્ષક અંગે ચર્ચા કરી અને ખાસ વિદ્વાનોમાં એક ચર્ચિત પ્રશ્ન, ભાસ સમસ્યા. તો ભાસ સમસ્યા પણ મેં ખૂબ જ સરળ રીતે આપને સમજાવ્યું છે. અને સ્વપ્નવાસવ દત્તમની આધાર સામગ્રી, કે જેનો આધાર સામગ્રીનો સ્ત્રોત આમ કથા સરિત સાગરની કથા માનવામાં આવે છે. આમ તો મૂળ તો ગુણાઢ્યની બૃહદ કથા પણ એ આજે ઉપલબ્ધ નથી, પણ એના પછી જે કથા સરિત સાગર છે તો એ સ્ત્રોત માનવામાં આવે છે. તો આપણે એ પણ જોયું કે કથા સરિત સાગર અને સ્વપ્નવાસવ દત્તમમાં કયા કયા થોડા ફેરફારો છે અને એના આધારે ભાસે પોતે પોતાનું મૌલિક પ્રદાન શું કર્યું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી. તો હવે આજે આપણે સ્વપ્નવાસવ દત્તમના પ્રથમ અંક તરફ આપણે ચર્ચા કરીશું. તો સર્વપ્રથમ થોડાક પાત્રોની તમને માહિતી આપી દઉં કે, અને આ તમે જો નોંધવું હોય તો નોંધી લેજો. અને સાથે સાથે આશા પણ રાખું છું કે તમે નિયમિતપણે અભ્યાસ કરતા હશો અને કરતા રહેજો. તો સ્વપ્નવાસવ દત્તમમાં જેટલા પણ પાત્રો છે એ બધા પાત્રોનો હું તમને પરિચય આપું છું, તમે લખતા રહેજો. તો સૂત્રધાર એટલે કે નાટકનો સૂત્રધાર, જેવું આપણે નાટક શરૂ કરીશું તો એવું મુખ્ય સૂત્રધારથી શરૂ થશે. પછી ભટ્ટ એ સૈનિક છે. યોગંધરાયણ જે નાટકનું, જેને માટે આધાર કહી શકીએ એવું પાત્ર છે યોગંધરાયણ. અને આ યોગંધરાયણ એ રાજા ઉદયનનો અમાત્ય છે, એટલે વફાદાર મંત્રી છે યોગંધરાયણ. વાસવદત્તા એટલે રાજા ઉદયનની રાણી. કાંચુકીય, તો આ કાંચુકીય એ પદ્માવતીનો કંચુકી છે. ચેટી, તો એ ચેટી પણ પદ્માવતીની દાસી છે. અને હવે જે પદ્માવતી જે છે એ મગધના રાજા દર્શકની બહેન છે અને રાજા ઉદયનની રાણી છે. તાપસી, તો એ તાપસી કોણ છે? વનમાં રહીને તપ કરતી મગધના રાજા દર્શકની માતા અને પદ્માવતીની માતા, રાજમાતા. અને ક્યાંક એમનું નામ મહાદેવી તરીકે પણ આપણને પ્રાપ્ત થાય છે. અને એક બ્રહ્મચારી, જે લાવાણકમાં રહેતો બ્રહ્મચારી છે. એનું પહેલા અંકમાં ખૂબ જ મહત્વનું પ્રદાન છે. ધાત્રી, એ પદ્માવતીની ધાત્રી છે. અપરાચેટી એટલે બીજી દાસી. ત્યાર પછી વિદૂષક, જે સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં એવું કહી શકાય કે એના વગર એક અધૂરું અંગ ગણાય છે. અને વિદૂષક એ સંસ્કૃત નાટ્ય સાહિત્યનો એક પૂર્તિ કરનારું પાત્ર છે. એટલે મોટા ભાગના સંસ્કૃત નાટકોમાં વિદૂષકનું પાત્ર હોય ને હોય જ. વિદૂષકના નામ દરેક નાટકમાં જુદા જુદા હોય છે અને એનું લક્ષણ એ સાર્વત્રિક છે. કે વિદૂષકનું લક્ષણ કેવું છે એ જ્યારે આપણે આવશે ત્યારે એની વિગતે ચર્ચા કરીશ. એ રાજાનો ખાસ અંગત વ્યક્તિ હોય, એટલે રાજાનો નર્મ સચિવ હોય છે. તો રાજા ઉદયનનો નર્મ સચિવ. રાજા એટલે પોતે ઉદયન રાજા અને નાટકનો
નાયક. અને નાયિકા કોણ? તો વાસવદત્તા. પ્રતિહારી જેનું નામ વિજયા હોય છે એ વિજયા નામની દ્વારપાલિકા. ત્યાર પછી ધાત્રી જે વસુંધરા નામની વાસવદત્તાની ધાત્રી છે. અને કાંચુકીય જે રેભ્ય ગોત્રનો વાસવદત્તાના પિતાના રાજ્યનો કંચુકી છે. અને અવંતિકા કે આવંતિકા બે નામ મળે છે, ક્યાંક અવંતિકા પણ મળે છે, ક્યાંક આવંતિકા પણ મળે છે. તો આ અવંતિકા કે આવંતિકા એ બીજું કોઈ નહીં પણ એ અવંતિકા કે આવંતિકાનો વેશધારી વાસવદત્તા છે. એટલે આપણે જે શરૂઆતમાં પહેલો, બીજો અને ત્રીજો અંકમાં આ વાસવદત્તા છે એ આપણને અવંતિકાના વેશમાં મળશે. તો ફરીથી એકવાર પાત્રો છે એ બોલી જાઉં છું. સૂત્રધાર એટલે નાટકનો સૂત્રધાર. ભટ્ટ જે સૈનિક છે. યોગંધરાયણ રાજા ઉદયનનો અમાત્ય છે. વાસવદત્તા નાટકની નાયિકા અને રાજા ઉદયનની રાણી છે. કાંચુકીય પદ્માવતીનો કંચુકી છે. ચેટી જે પદ્માવતીની દાસી છે. પદ્માવતી જે મગધના રાજા દર્શકની બહેન છે અને રાજા ઉદયનની રાણી છે. તાપસી વનમાં રહીને તપ કરતા મગધના રાજા દર્શકની માતા અને પદ્માવતીની માતા, જેને રાજમાતા તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલીક જગ્યાએ આ રાજમાતાનું નામ મહાદેવી તરીકે પણ ઉલ્લેખિત થયેલું જોવા મળે છે. બ્રહ્મચારી લાવણકમાં રહેતો બ્રહ્મચારી છે. ધાત્રી જે પદ્માવતીની ધાત્રી છે. અપરાચેટી એટલે કે બીજી દાસી. વિદૂષક રાજા ઉદયનનો નર્મ સચિવ. રાજા જે નાટકનો નાયક છે. પ્રતિહારી વિજયા નામની દ્વારપાલિકા. ધાત્રી વસુંધરા નામની વાસવદત્તાની ધાત્રી છે. કાંચુકીય રેભ્ય ગોત્રનો વાસવદત્તાના પિતાના રાજ્યનો કંચુકી. અવંતિકા જે ખરેખર તો વાસવદત્તા છે પણ વાસવદત્તા જે વેશ બદલીને અવંતિકાના નામથી રહે છે. તો આટલા પાત્રો આપણી સમક્ષ 1 થી 6 અંકમાં આવશે. તો આ થયો પાત્ર પરિચય, સ્વપ્ન વાસવદત્તમના પાત્રનો પરિચય. હવે આપણે પહેલા અંકની જો તમને વાત કરું તો પહેલા અંકમાં મુખ્યત્વે 2 પ્રસંગો બને છે. 2 કયા પ્રસંગો? તો મુખ્ય 2 પ્રસંગોમાં પ્રથમ છે વાસવદત્તાની પદ્માવતીને સોંપણી. જે મેં તમને કથાસાર આપેલો એમાં પણ મેં આ ઉલ્લેખ કરેલો છે. અને ત્યાર પછી છે બ્રહ્મચારી પ્રસંગ, જે લાવાણક ગામમાં રહે છે. આ બંને પ્રસંગ એ પહેલા અંકના મુખ્ય પ્રસંગો છે. તો આપણે પહેલા તમને વાસવદત્તાની પદ્માવતીને સોંપણી એ પ્રસંગની જ તમારી આગળ ચર્ચા કરીશ. અને પછી આપણે એ સંવાદો જોઈશું. અને પછી જ્યારે બ્રહ્મચારી પ્રસંગ શરૂ થશે ત્યારે હું એનો તમને પહેલાં ટૂંકમાં સાર કહી અને પછી આપણે નાટક તરફ જઈશું. તો તમારા માટે આ ખૂબ જ સરળ પદ્ધતિ નીવડશે. તો આપણે પદ્માવતીને વાસવદત્તાની જે સોંપણી કરીએ છીએ એ પ્રસંગની જો તમને વાત કરું તો શરૂઆતમાં નાંદી શ્લોક પતી ગયા પછી ભાસના નાટકોની વિશેષતા છે કે નાંદ્યંતે તતઃ પ્રવિશતિ સૂત્રધારઃ થી શરૂ કરે છે અને સૂત્રધાર આવીને
એક શ્લોક બોલે છે અને મુખ્યત્વે એ શ્લોક પાછો મંગલનો જ હોય છે. તો ભાસે પોતાના બીજા નાટકોની જેમ સ્વપ્ન વાસવ દત્તમનો આરંભ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને કુતૂહલપૂર્ણ રીતે કર્યો છે. સૂત્રધાર પ્રેક્ષકોને વિનવી રહ્યા છે. એટલામાં જ પડદા પાછળથી અવાજ આવે છે. શેનો અવાજ છે? તો સૂત્રધાર કહે છે કે મગધરાજ દર્શકની બહેન પદ્માવતીના અરણ્યાગમનના સમાચાર પ્રેક્ષકોને આપે છે. એટલે અહીંયા એવી ખબર પડે છે કે સૂત્રધારના માધ્યમથી, એટલે જો નાટકનો ઉઘાડ સૂત્રધારના સંવાદ સાથે થાય છે અને શું કહે છે કે ભાઈ મગધરાજ દર્શકની બહેન છે જે પદ્માવતી એ અરણ્ય એટલે જંગલમાં આવી રહ્યા છે એવા સમાચાર આપે છે. હવે ભાસે આ જે તાપસ સમુદાયની સાથે યોગંધરાયણે એક પરિવ્રાજિક એટલે કે સંન્યાસીનો વેશ ધારણ કરેલો છે અને અવંતિકાના વેશમાં વાસવદત્તાને પણ સાથે રાખી છે. મગધરાજ દર્શકની બહેન પદ્માવતી જ્યારે આ વનમાંથી પસાર થઈ રહી છે ત્યારે સૈનિકો લોકોને દૂર ખસેડી રહ્યા છે. તો અહીંયા કરુણતા એ છે કે એક સમયે જે વાસવદત્તા રાણી પદે હતા એ આજે અત્યારે એક સામાન્ય સ્ત્રી છે, સામાન્ય માનવ છે. એટલે આજે એને પણ સામાન્ય લોકોની જેમ દૂર ખસેડવું પડે છે, દૂર રહેવું પડે છે, દૂર ખસવું પડે છે. એનું કારણ એ છે કે જ્યારે આવા કોઈ મહાનુભાવ વ્યક્તિ નીકળે ત્યારે રસ્તામાં એની જે પાલખી લઈ જતા હોય પદ્માવતીની, તો જે બધા સૈનિકો છે એ બધાને દૂર કરી રહ્યા છે કે ભાઈ તમે ખસો જાઓ, રાણી આવે છે. એટલે એને અત્યારે ખરાબ લાગે છે કે એક સમયે પણ પોતે આ દરજ્જામાં હતી. અત્યારે પણ તમે જોઈ શકો છો કે કોઈ મિનિસ્ટર નીકળવાના હોય છે તો રસ્તા બ્લોક કરાવી દે છે, ટ્રાફિક જ્યાં ઊભો હોય ત્યાં ઊભા રાખે છે અને બધો કાફલો પહેલાં પસાર થવા દે છે અને પછી રસ્તા આપણી માટે ખુલ્લા મુકાય છે. એ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. તો પોતાના એક વખતના સ્થાન અને દરજ્જાના અનુસંધાનમાં આ અપમાન તેને ખૂબ અકળાવી નાખનારું બને છે. ત્યારે જે મંત્રી યોગંધરાયણ છે એને બહુ સરસ વાત કહે છે કે પદ્માવતી યોગંધરાયણને શું કહે છે કે થાક જેટલું દુઃખ નથી ઉપજાવતો એટલું આ તિરસ્કાર ઉપજાવે છે. કેમ આવું કહ્યું? તો અત્યારે એ સામાન્ય માનવી છે, યોગંધરાયણ છે એ પરિવ્રાજકના વેશમાં છે અને વાસવદત્તા એની બહેન એટલે કે આવંતિકાના વેશમાં છે, સામાન્ય સ્ત્રી. એટલે રાણીને જે બધી સુવિધા મળતી હોય કે જ્યાં જાય ત્યાં પાલખીમાં જાય, કશું કામ જ ન હોય અને અત્યારે સામાન્ય માનવીની જેમ ચાલવું પડે છે. એટલે કે જે થાક જેટલું દુઃખ નથી ઉપજાવતું એટલું આ તિરસ્કાર. કેમ તિરસ્કાર? કારણ કે અત્યારે પદ્માવતી પસાર થઈ રહ્યા છે એટલે સામાન્ય સ્ત્રીની જેમ એને પણ ખસવું પડે છે, જે એને અકળાવનારું બને છે. જાણે એને એવું લાગે છે મારો તિરસ્કાર થઈ રહ્યો છે. પરંતુ વાસવદત્તા યોગંધરાયણની યોજનામાં જોડાઈ હોવા છતાં અત્યારે એક સામાન્ય સ્ત્રીની જેમ એની લાગણી અહીંયા વ્યક્ત થાય છે. યોગંધરાયણ વાસવદત્તાને આશ્વાસન આપે છે કે જે વસ્તુ ભોગવીને છોડી હોય એનું દુઃખ શું કામ, શાના માટે? એ બહુ સરસ વાત છે અને સત્ય હકીકત છે કે તમે તો આ બધું જ પ્રાપ્ત કરી લીધું છે અને તમે તો એક સારા તમારું રાજ્ય પાછું મેળવવા માટે તમે અત્યારે આ વેશ પરિવર્તન કરો છો, તો શા માટે દુઃખ? અને પછી જ્યારે મગધરાજ દર્શકની બહેન પદ્માવતી
એ આશ્રમમાં, એટલે આપણે જુઓ કે ભારતીય સંસ્કૃતિના જે 4 આશ્રમો આપણને બતાવ્યા છે એમાં વાનપ્રસ્થાશ્રમ એ છેલ્લો આશ્રમ છે. એટલે દર્શક અને પદ્માવતીના માતા અત્યારે વાનપ્રસ્થાશ્રમ નિમિત્તે એ પોતે આશ્રમમાં જ રહીને પોતાનું જીવન ગુજારે છે, પસાર કરે છે. એટલે પદ્માવતી પોતાની માતાને મળીને પછી જવાની છે રાજગૃહ તરફ. એટલે પદ્માવતીએ થોડા દિવસ માતાની સાથે આશ્રમમાં રહેવાનું નક્કી કર્યું છે. અને બીજી બાજુ પદ્માવતીના નગરના, એટલે કે દર્શક રાજા જે હતા એના મંત્રીઓમાં પણ કેટલાક નગરના લોકોમાં અમુક જ્યોતિષી હતા. એ જ્યોતિષીઓનું નામ છે પુષ્પક અને ભદ્ર. તો આવા જ્યોતિષીઓએ પદ્માવતીનું ભવિષ્ય ભાખ્યું હતું કે ભવિષ્યમાં તે વત્સરાજ ઉદયનની રાણી બનશે. અને આ વાતની યોગંધરાને ખબર હતી, માટે જ આ યોજના કરી હતી. એટલે યોગંધરાયણને તેના માટે અત્યારે પોતિકાપણાની લાગણી જન્મે છે. અને વાસવદત્તાનું પણ તમે બલિદાન, કે એક ભારતીય સંસ્કૃતિની જે સભ્યતા છે કે પોતાના ઉપર આવેલું દુઃખ એ દુઃખ નહીં, પરંતુ રાજ્ય પર આવેલું દુઃખ પણ એનું જ છે. તો એના માટે થઈને અત્યારે એક એવા બળવાન રાજાની જરૂર હતી કે જેની મદદથી રાજા ઉદયનનું રાજ્ય પાછું મળી શકે. અને એ અત્યારે માત્ર દર્શક રાજા જ હતો. અને દર્શક રાજા કેમ મદદ કરે કે એની બહેન સાથે એનું લગ્ન થાય. એની બહેન એટલે પદ્માવતી. એટલે અત્યારે વાસવદત્તાને પણ પદ્માવતી તરફ એક સપત્નીનો નહીં, પરંતુ એક બહેન જેવો સ્નેહ થાય છે. પદ્માવતીના તાપસી સાથેના વાર્તાલાપથી વાસવદત્તા મુગ્ધ થાય છે. તેનું કુલીન રૂપ તો વાસવદત્તાને અગાઉથી જ સ્પર્શી ગયું હતું, પરંતુ તેની મીઠી વાણીએ પણ તેના ઉપર જાદુ કર્યું હતું. તાપસી આવી લાવણ્યવતી અને મધુરભાષીણી કન્યા માટે કોઈ વર મળ્યો કે નહીં તેવો પ્રશ્ન પૂછે છે. અહીંયા દાસી ઉજ્જૈની નરેશ પ્રદ્યોતના પુત્ર માટે રાજકન્યાના માગાની વાત કહે છે, ત્યારે પદ્માવતી સહેજ પણ લક્ષ્ય આપતી નથી, કારણ કે એને નહીં પસંદ. એટલે વાસવદત્તા આવી કન્યા ને સ્વીકારવા માટે ખુશી છે. એટલે તમે જુઓ કે આ પ્રદ્યોતનો પુત્ર એટલે વાસવદત્તાનો ભાઈ. પરંતુ અહીંયા વિધિની વક્રતા અથવા વિધિની રચના તો જુદી જ છે. હવે આશ્રમમાં થયેલા પોતાના સ્વાગતથી પ્રસન્ન થઈ પદ્માવતી ધર્મના આચરણ અર્થે દાન આપવાની અભિલાષા વ્યક્ત કરે છે. કે આપણે જોઈએ કે ભાઈ કોઈ મોટા માણસ હોય એ પોતે બધું ડોનેટ કરે, દાન આપે. તો અહીંયા પોતે ધર્મના આચરણથી, કારણ કે આમ તો રાજકન્યા છે પરંતુ અત્યારે આવી છે એ વનમાં, એટલે દાન આપવાની અભિલાષા કરે છે. અને આ નિમંત્રણથી યોગંધરાયણને પોતાની યોજના, પોતાની જે વિચારી રાખેલી યોજનાને કાર્યાન્વિત એટલે કે પૂરી કરવા માટેની આ યોગ્ય તક છે એમ યોગંધરાયણ માને છે. અને કારણ કે અહીંયા પદ્માવતીએ દાન આપવાની અભિલાષા કરી છે, એટલે આ તક ઝડપે છે અને માટે તે કહે છે મારે કંઈ માંગવું છે. એટલે કંચુકી તેને માંગવા માટે કહે છે. ત્યારે યોગંધરાયણ પોતાની અસહ્ય સ્થિતિનો ખ્યાલ આપે છે. અને અહીંયા યોગંધરાયણ એવી રીતે પરિચય આપે છે
કે આ મારી બહેન છે જેનું નામ આવંતિકા છે અને તેનો પતિ પરદેશ ગયો છે, તેથી આને થોડો સમય તમારી નિશ્રામાં રહે એવી અપેક્ષા છે. યોગંધરાયને દ્રવ્ય કે સાધનોની કોઈ જરૂર નથી. તે તો ધીર અને ધર્મગતિને જાણનારી પદ્માવતીમાં પોતાના બહેનના ચારિત્રની રક્ષણની સમર્થા માટે જોઈ આ કાર્ય તેને આપવા માટે ઈચ્છે છે. ત્યારે અહીંયા બહુ સરસ વાત થાય છે કે કંચુકી કહે છે દુઃખમ ન્યાસસ્ય રક્ષણમ, એટલે કે થાપણનું રક્ષણ કરવું દુઃખદ છે. આ અત્યારે પણ એટલું જ લાગુ પડે છે. આપણે એક વખતે પૈસા કે કંઈ વસ્તુ કે કંઈ પણ સાધન આપી દેવું દાનમાં સરળ છે, પરંતુ કોઈ વ્યક્તિને થાપણ તરીકે ન્યાસ એટલે થાપણ તરીકે રાખવું એ બહુ જ અઘરી જવાબદારી બને છે. જેમ કે આપણા ત્યાં, અને એ પણ એક સ્ત્રીને, એક દીકરીને, આજે પણ જુઓ કે આપણા ત્યાં કોઈ આવે, જોજે હો આ બહાર નીકળે છે પણ આના તરફ ધ્યાન રાખજે, એ કોઈ છોકરા સાથે કે કોઈ ખરાબ સંગતમાં નથી ને. એટલે આવો ડર આજે પણ છે અને એ સમયે પણ હતો, કારણ કે કોઈની થાપણ કે કોઈની અમાનત આપણા ત્યાં રાખવી અને પાછળથી કંઈ થાય તો. એટલે એવી વાત કંચુકી પદ્માવતીને કહે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યોગંધરાયની આ યોજના માટેનું પ્રથમ પગથિયું છે અને પછી પદ્માવતી તેને સ્વીકારે છે. એટલે હવે અહીંયા યોગંધરાયની યોજનાની પ્રથમ પગથિયું પાર પડે છે. અને બીજી એક મહત્ત્વની વાત એ પણ હતી કે ભવિષ્યમાં જ્યારે પદ્માવતીનું લગ્ન ઉદયન સાથે થાય ત્યારે પદ્માવતી વાસવદત્તાના ચારિત્રની સાક્ષી બને કે હા, એ મારી સાથે જ હતી. અને ઉદયનને જ્યારે હકીકતનો ખ્યાલ આપે ભાઈ કે કેમ વાસવદત્તા બળી ગઈ હતી પણ અત્યારે જીવતી કેવી રીતે અને કેમ યોજના બનાવી, તો એના માટેની વાત જ્યારે યોગંધરાયણ રજૂ કરે ત્યારે પદ્માવતી પૂરેપૂરી સાક્ષી બને. અને યોગંધરાયણ વત્સરાજ ઉદયન અને પદ્માવતીના લગ્ન થાય તેમ ઈચ્છે છે અને થાય તો દર્શકની મદદથી આરુણી જેવા શત્રુને પરાસ્ત કરી શકાય. એટલે આ રાજકીય હેતુની સિદ્ધિ માટે વત્સરાજ ઉદયન એકલો છે. વાસવદત્તાનું અવસાન થયું છે અને તેથી પદ્માવતી ઉદયનના પૂર્ણ સ્નેહને પાત્ર બની શકશે એવી દર્શકને ખાતરી કરાવવી જરૂરી હતી. જો વાસવદત્તા જીવતી હોય અને માંગુ નાખે તો એમ કે ના ભાઈ, આને રાણી છે ને મારી બહેન પ્રત્યે એટલું ધ્યાન નહીં રાખે. એટલે આ ખાતરી કરાવવા માટે પણ વાસવદત્તાનું દૂર રહેવું જરૂરી હતું. એટલે ભવિષ્યમાં કાર્યસિદ્ધિ થતાં વાસવદત્તાને તો તેના મૂળ સ્વરૂપમાં પાછી લાવવાની જ છે. અને મેં કહ્યું એ પ્રમાણે ભવિષ્યમાં ઉદયનના મનમાં વાસવદત્તાના ચારિત્ર માટે કોઈ શંકા ન જન્મે એ પણ જરૂરી હતું. અને ઉદયન અને વાસવદત્તાના માધુર્યપૂર્ણ દાંપત્યને જાળવી રાખવા આ જોવું પડે તેમ હતું. અને બંને વચ્ચે એટલે પદ્માવતી અને આવંતિકા વેશધારી વાસવદત્તા વચ્ચે સખીભાવ કેળવાય તો ભવિષ્યમાં સપત્ની બનવાના પ્રસંગે બંને નારીઓ વચ્ચે સ્નેહભાવ પણ સચવાઈ રહે. એટલે વાસવદત્તાને પદ્માવતી પાસે ન્યાસ એટલે થાપણ મૂકવાના પ્રસંગની નાટકીય અગત્યતા ખૂબ જ મહત્વની છે. એટલે પ્રથમ અંકના આ પ્રસંગમાં જ યોગંધરાયણ મંત્રીની અણિશુદ્ધ યોજનાની વિશાળતાના આપણને દર્શન થાય છે. યોગંધરાયણ પોતાના માટે નહીં પરંતુ રાજ્ય માટે, ઉદયન માટે
ના કલ્યાણ માટે દરેક જાતના પગલાં ભરવા માટે તૈયાર છે અને તે વાસવદત્તાને પદ્માવતી પાસે વ્યવસ્થિત ગોઠવી ભવિષ્યના યુદ્ધની તૈયારીઓમાં પડે છે. આમ પ્રથમ અંકના પ્રસંગો નાટકના 6 અંકની ઘટનાઓનો સૂત્રાત્મક આપણને પરિચય પણ આપે છે. તો આ થયો વાસવદત્તાની પદ્માવતીને સોંપણી. તો હવે પછી આપણે નાટકના સંવાદો તરફ આગળ વધીએ. તે પહેલાં તમારી સમક્ષ આ આખી ઘટના તમારી સામે કથા રૂપે આવી ગઈ, જેથી આપણે આ જે પદ્માવતીને ની પાસે વાસવદત્તાની સાથે રહેશે તો એ ઘટના તમારી સમક્ષ અંકિત થઈ ગઈ હોય, તમને પૂરેપૂરો એનો ચિતાર પણ મળી ગયો હોય. તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે પ્રથમ અંક નો પદ્માવતીને વાસવદત્તાની સોંપણી સુધીનો આપણે અંક વાંચીશું. આપ સૌને શુભેચ્છાઓ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. થેન્ક યુ.